સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પૂર્વ કલેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે એસીબી દ્વારા આ ગુનો નોંધાયો છે। રાજેન્દ્ર પટેલની તપાસ માટે એસીબીએ સરકારની મંજૂરી પણ માંગી લીધી છે। મંજૂરી મળ્યા બાદ એસીબી વધુ તપાસ આ મુદ્દાને લઈને તેમની હાથ ધરશે। સુરેન્દ્રનગરમાં 1500 કરોડથી પણ વધુની જમીનનો કૌભાંડ, જેમાં ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ માંગી હતી। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, વિગતો શું? આ મુદ્દાને લઈને તપાસ ક્યાં સુધી પહોંચી છે? લખમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારના ઉચ્ચ અધિકારીઓની સામે હવે કાયદાનો કારસો ઘસાયો છે। ત્યારે તમામ જે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઈડી તરફથી કલેક્ટરના સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે તપાસ કરવામાં આવી હતી અને અંદાજિત અત્યાર સુધીમાં 1500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। નીત નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ હેઠળ તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે અને તેની તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે અને તપાસની સાથે સાથે આ તમામ જે તપાસનો ધમધમાટમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે, જેમાં કેટલાક કોડવર્ક પણ મળી આવ્યા છે। જે દસ્તાવેજી પુરાવાની સાથે તે કોડવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેટલા વચોટિયાઓ હતા તેનું નામ અને લિસ્ટ પણ મળી આવ્યું છે, તેની પણ પૂછપરછ કરવામાં આવશે। સાથે જ કેટલાક નામી વકીલો છે તેનું પણ નામ સામે આવ્યું છે। કોઈ નિષ્ણાંત વકીલનું પણ નામ સામે આવ્યું છે। તે વકીલની પણ આગામી દિવસમાં ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે। વાત રહી સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની, તો રાજેન્દ્ર પટેલની સામે પણ આ પ્રકારે તપાસ આગામી દિવસમાં થશે, કારણ કે ઈડી વિભાગ તરફથી રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી છે। જે બાદ તેની ધરપકડ કરવામાં આવશે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડ મેળવવામાં આવશે અને જે બાદ તમામ આ બાબતમાં ખુલાસા છે તે કરવામાં આવી શકે છે। આ સાથે જ અન્ય તેમના જેટલા વચોટિયાઓ હતા, તેમનો પીએ હતો, તે તમામ બસની સામે એસીબીમાં ભ્રષ્ટાચારની એક્ટ હેઠળ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ઈડી તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે ઈડી અને એસીબી આ બંનેની તપાસમાં અનેક નીત નવા રોજ ખુલાસા થઈ રહ્યા છે। જ્યારે ઈડીએ રિમાન્ડ દરમિયાન ચંદ્રસિંહ મોરીની બુકમાંથી જે દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા, જેમાં કોડવર્ક મળી આવ્યો છે અને તેની પણ તપાસ છે જે કરવામાં આવી રહી છે। હજી પણ કરોડોનું કૌભાંડ આ સમગ્ર ઘટનામાં સામે આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે। જી લખમા। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।